નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી પરીખ ડીડી કન્યા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. કાલે આપણે રાષ્ટ્રીય એકતા એના વિશેની વાત કરી હતી અને જ્યારે રાષ્ટ્રીય એકતાને લગતી વાત કરતા હતા તો આપણે એની અંદર જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા એ બધાને લગતી સમસ્યાઓ એના વિશેની વાત કરી હતી ને ક્યાંક એ પણ વાત કરી કે અગર આ બધા અવાડાઓ છે એમાંથી અગર આપણે એના નિરાકરણ તરફ જઈએ અને શૈક્ષણિક કાર્યક્રમો કંઈક યોજીએ તો આપણે રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવી શકીએ છીએ મિત્રો. હવે પછી આ વાત આવે છે રાષ્ટ્રીય એકતાને વ્યાખ્યાયિત કોણે કોણે કર્યું. મિત્રો ફરીવાર આપણે આવી જઈએ તો જ્યારે વ્યાખ્યાને લગતી મિત્રો વાત કરવામાં આવે છે, તમે અગર આપણને એવી રીતના પૂછાય છે પ્રશ્નમાં કે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો, તો માત્ર એવું પૂછાય છે તો પછી તમે જવાહરલાલ નહેરુનું લખો, GS ધુરિયાની લખો કે વિનોબા ભાવેની લખો, ચાલશે. પણ અગર આપણને નામ મેન્શન કરવામાં આવ્યું છે કે જવાહરલાલ નહેરુએ આપેલ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો કે GS ધુરિયાના મતે રાષ્ટ્રીય એકતા એટલે શું કે વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા એટલે શું, તો આપણે વ્યાખ્યા છે એ એમણે જે પ્રમાણે આપેલી છે એ પ્રમાણે જ દર્શાવવાનો અહીંયા પેપરમાં પ્રયત્ન કરીશું. તો અહીંયા જવાહરલાલ નહેરુ છે, GS ધુરિયા છે કે વિનોબા ભાવે છે, એ રાષ્ટ્રીય એકતા માટે શું કહેતા એના વિશેની અહીંયા આપણે ચર્ચા કરીશું. જવાહરલાલ નહેરુ એમને રાષ્ટ્રીય એકતા માટે શું વાત કરી તો કે રાષ્ટ્રીય એકતા છે ને એ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને શૈક્ષણિક પ્રક્રિયા છે. એવું કોણે કહ્યું? જવાહરલાલ નહેરુએ. અગર વાત કરીએ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા અને શૈક્ષણિક પ્રક્રિયા એટલે શું હોઈ શકે? મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા, જો દરેકમાં એકતાની ભાવના હોવી જોઈએ, સમાન નાગરિકતાનો અનુભવ છે એ દરેક ધર્મના, જાતિના વ્યક્તિ રહેતા હોય તો પણ એને થવો જોઈએ. રાષ્ટ્ર પ્રત્યે છે એ નિષ્ઠા હોવી જોઈએ. તમે કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જાતિના હો, કોઈ પણ લિંગ સાથે જો લિંગવાળા હો, પણ આપણે છે તો રાષ્ટ્રીય નિષ્ઠા છે એ હોવી જોઈએ. હું ભારતીય છું એ ભાવના છે ને દરેકમાં હોવી જોઈએ અને પ્રેમની ભાવના વિકસિત છે એ કરી શકાય છે, એવું જવાહરલાલ નહેરુએ કહ્યું છે. અને આ કહ્યું છે ને એટલા માટે રાષ્ટ્રીય એકતા છે ને એને એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે એવું કહેલું છે. કોણે? તો કે જવાહરલાલ નહેરુએ. બે વાક્યો યાદ રાખશું, જવાહરલાલ નહેરુ અને એની સાથે જોડાયેલ મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે. શું કામ? કારણ કે એની અંદર એકતાની ભાવના છે, સમાન નાગરિકતાનો અનુભવ છે, રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય એવા ઓલાથી આપણે એને શૈક્ષણિક પ્રક્રિયા અને મનોવૈજ્ઞાનિક કહ્યું છે. ત્યાર પછી આવે છે GS ધુરિયા. ધુરિયા સાહેબ શું કહે છે રાષ્ટ્રીય એકતા માટે? તો કે રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા. જો અહીંયા બધા જ અલગ અલગ ચિંતકોએ કહેલી વાતમાં એક વસ્તુ તમને સર્વસામાન્ય છે એ જોવા મળશે કે બધામાં આવતી હોય. એકતાની ભાવના, લાગણીની ભાવના, સંબંધો કેવી રીતના સ્થાપિત થયેલા છે દરેક વખતે જોવા મળશે. તો કે રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા, સંબંધતાની ભાવના સામેલ છે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા. ફરીવાર ધર્મની વાત આવે ત્યારે પણ કે જ્ઞાતિ, જાતિ, ધર્મ આવે ત્યારે વફાદારીની ધારણા અને ભાવના છે એ જોડાયેલ છે. ધુરિયાએ કહેલું છે એકતા હોવી જોઈએ લોકોમાં. તમે શું કહેવાય, કોઈ પણ ધર્મથી કે જાતિથી જોડાયેલા હોય, તમે એક નાગરિક તરીકે છો તો તમારે રાષ્ટ્ર પ્રત્યેની જે વફાદારી હોવી જોઈએ એ હોય, તો એવી ભાવના છે એ રાષ્ટ્રીય એકતા છે એ દેખાડે છે. એવી વાત છે એ GS ધુરિયાએ કરેલી છે.
ત્યાર પછી આવે છે વિનોબા ભાવે શું કહે છે, તો કે રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા જેમાં ભાવ રહેલો હોય, પ્રેમનો ભાવ છે, એકબીજા માટે કાંઈક કરી છૂટવાની ભાવના છે, એવો ભાવ, ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવનાઓ છે, જે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓને ભૂલવામાં સહાયક કરે છે. અહીંયા ફરીથી 3 અગર આપણે સારાંશ કે ટૂંકમાં કાઢીએ ને તો બધી જગ્યાએ શું વાત આવે છે મિત્રો, તમે જોઈ કે ગમે ત્યાં પ્રદેશના તમે નિવાસી હો વ્યક્તિગત રીતે, કે તમે પ્રાદેશિકતા અલગ અલગ ભિન્નતા ધરાવતા હોય, અલગ અલગ ધર્મ ધરાવતા હોય, કે ભાષાકીય વિભિન્નતા કેમ ન ધરાવતા હોય, પણ એકતા છે ને એ તમારામાં હોવી જોઈએ. એ વાત અલગ અલગ જવાહરલાલ નહેરુ છે, ધુરીએ છે, કે વિનોબા ભાવે છે, એમણે કહેલી છે. ફરીવાર જ્યારે પણ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપણને પૂછાય છે મિત્રો, ત્યારે અગર એમનેમ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા ગમે તે એક આપો તો આપણે આ 3માંથી જે આપણને યાદ રહી જતી હોય એવી રીતના આપણે લખીશું. પણ અગર નામવાર કહેવામાં આવ્યું કે જે તે વ્યક્તિએ આપેલી વ્યાખ્યા તમે જણાવો, તો જેમની તેમ તમે લખવાનો પ્રયત્ન કરશો. બરાબર. હવે આ થઈ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યાઓ. ત્યાર પછી રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો. કયા કયા એવા સહાયક પરિબળો છે જે આપણી રાષ્ટ્રીય એકતાને વધારે મજબૂત બનાવે છે? કયા કયા હોઈ શકે? આપણા પુસ્તકમાં 10 પરિબળો એવા છે જે અહીંયા દર્શાવવામાં આપ્યા છે. પુસ્તકમાં 10 પરિબળો છે એ આપેલા છે, જેની વિગતવાર આપણે ચર્ચા કરીએ તો ભૌગોલિક પરિબળ છે, ભારતનું બંધારણ છે, નાગરિકની ફરજો. તમારી જે પુસ્તક હોય છે એમાં તમે પ્રથમ ને દ્વિતીય નંબરના પેજ ઉપર જોવો જ છો ને, કાયદો, લોકશાહી પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન, રમતગમતની પ્રવૃત્તિઓ, સમૂહ સંચારના માધ્યમો, વાહન વ્યવહારના સાધનો અને પરસ્પરાવલંબન અને સંયોગીકરણ છે. એ પરિબળો છે ને એ આપણી રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવે છે. એની અંદરથી 2 પરિબળો વિશે આજે આપણે વિસ્તૃત માહિતી છે એ મેળવશું. જેમાં પ્રથમ આવે છે ભૌગોલિક પરિબળ અને દ્વિતીય આવે છે ભારતનું બંધારણ. જો મિત્રો આ બધા પરિબળો જે છે ને, આ બધા જ પરિબળો એ કેવા પરિબળો છે કે જે ભારતની એકતા છે ને એને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરે છે. ભૌગોલિક પરિબળમાં આપણે જોઈએ ને તો જે સમયે ઋષિમુનિઓ અને રાજ્યકર્તાઓ હતા ને અલગ અલગ, એ સમયથી રાષ્ટ્રીય એકતા ભારત વર્ષમાં આપણને જોવા મળે છે કે કેટલું એ લોકોમાં એકતા હતું ને ભારત માટે કંઈક કરી છૂટવાની, અખંડ ભારત માટે કરી છૂટવાની ભાવના એ એમને ક્યાંક ને ક્યાંક એમના ગ્રંથો, વેદો લખ્યા ને એમાં ક્યાંક ને ક્યાંક મિત્રો આપણી સમક્ષ બતાવેલી છે. સંસ્કૃત સાહિત્ય એટલે તમે વિચારો મિત્રો કે સૌથી જૂનું, અને સંસ્કૃતમાં અગર તમે 4 વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ એ તમે વાંચશો ને તો એની અંદર આ બધા પરિબળો વિશેની વાત કરવામાં આવી છે. ભૌગોલિક ક્યાં ભિન્નતા જોવા મળે છે ને ભૌગોલિક ભિન્નતા હોવા છતાં એ ક્યાં વિશેષ છે ને બધાને કેમ જોડીને રાખે છે એવી વાત છે એ દર્શાવવામાં આવી છે. સૌથી જૂનો આપણો ગ્રંથ એટલે આપણે એને ઋગ્વેદ કહીએ છીએ. તો ઋગ્વેદમાં પણ ભારતની રાજકીય એકતાનું દર્શન છે ને મિત્રો એ કરાવવામાં આવ્યું છે. ભારત કેવો દેશ છે મિત્રો? તો આપણે કહીએ કે જ્યાં ધર્મ સ્થળો, પવિત્ર યાત્રાધામો, એ પછી મંદિરો હોય કે પવિત્ર નદીઓ હોય, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી, એ બધી જ પવિત્ર નદીઓ, પહાડો, તમે કહો છો ને મેરુ પર્વત છે, તમે ગિરનાર જાઓ, પાવાગઢ જાઓ, તો આ મંદિરો, પવિત્ર નદીઓ, પહાડો, આ બધાને છે ને આપણે યાત્રાધામ તરીકે છે ને વિકાસ કર્યા છે. અને જો મિત્રો અહીંયા ઘણી વખત શું હોય છે ખબર છે
કે કોઈ પણ ધર્મના ભેદભાવ વગર આ દરેક યાત્રાધામોની મુલાકાત છે ને મિત્રો એ આપણે લઈએ છીએ. કાશ્મીરથી કરીને કન્યાકુમારી, કાશ્મીરથી કરી અને કન્યાકુમારી, અસમથી કરી અને પશ્ચિમ ગુજરાત સુધી અગર આપણે વાત કરીએ ભારતની, તો અલગ અલગ ભૌગોલિકતા છે ને મિત્રો તમને આ બધી જ જગ્યાએ જોવા મળે છે. અને છતાં કન્યાકુમારીથી કાશ્મીરથી કન્યાકુમારી લ્યો કે અસમથી ગુજરાત લ્યો, જેનું આપણે એનું ક્ષેત્રફળ જોવા જઈએ ને સમગ્ર ભારતનું, તો 32,87,263 ચોરસ કિલોમીટર થાય છે. અને એની અંદર અગર આપણે બધા મળી, જનસંખ્યા ભારતની આખી મળી અને 1.21 કરોડની વસ્તી છે એ વસવાટ કરે છે. અને એની અંદર આવેલા રણો, જંગલો, સમુદ્રો, અલગ અલગ પ્રકારના જંગલો બધું જ મળી અને અઢળક આપણે છે ને ભૌગોલિક અલગતા જોઈએ છે. અને છતાં આ બધા પરિબળો છે ને એ ભારતને એકતા સાથે જોડીને, બધાને સાથે જોડીને રાખીએ છીએ. મિત્રો વિચાર કરો કે અલગ અલગ બધાનું ભૌગોલિક વાતાવરણ હોવા છતાં બધા કહેવાઈએ છીએ ભારતીય. કાશ્મીરમાં જાઓ ઠંડી લાગતી હોય ને કન્યાકુમારીમાં દરિયો હોય, અસમમાં જાઓ ને જંગલો જુઓ ને પશ્ચિમ ગુજરાતના છેડે તમે રણમાં જાઓ, દરેક જગ્યાના ભૌગોલિક વિશેષતાઓ રહેલી છે, અલગતા રહેલી છે. અને છતાં દરેક ભારતીય છે એમ મળીને જ્યારે રહીએ છીએ તો આ ભૌગોલિક વિશેષતા હોવા છતાં એ પરિબળ કયું કામ કરે છે એકતા માટેનું? તો કે વિશેષતા હોવા છતાં, અલગ અલગ પ્રકારના હોવા છતાં બધા હળી મળી અને રહે છે, હે ને? તો આ ભૌગોલિક પરિબળ પ્રથમ છે. ત્યાર પછી આવે છે ભારતનું બંધારણ. આમ તો આપણે વાત કરીએ 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ જ્યારે ભારતનું બંધારણને બનતા સમય લાગ્યો. અને મિત્રો આલાબામા અમેરિકાનું છે બંધારણ, લેખિત સ્વરૂપનું, પણ અત્યારે લવચિકતા ધરાવતું, ફ્લેક્સિબિલિટીવાળી ભારતનું લેખિત બંધારણ છે એ આપણે કહીએ છીએ. અને એની અંદર જેટલા 22 ભાગો, આર્ટિકલ આપણે કહીએ છીએ, આપેલા છે, એમાં ક્યાંક ને ક્યાંક ભારતના બંધારણની જે બધી વાતો કરવામાં આવી છે એ જોતાં તમને એ વસ્તુ તો ખબર પડશે જ કે અહીંયા છે ને કોઈ એક ધર્મને મજબૂત અને અન્ય લઘુમતીને પાડી દેવા એવી ક્યાંય વાત નથી કરવામાં આવી. ન્યાય અને કાયદો એ એમ કહેવામાં આવ્યું કે બધી જગ્યાએ સરખું છે. અને આ સરખું કરવા માટેના પ્રયત્નો છે એ જે તે સમયે ભારતે કરેલા છે. અને એટલા માટે જ મિત્રો ભારત છે ને એને સંઘ રાજ્ય કહેવાય છે. સંઘ રાજ્ય એટલે બધા અલગ, ગુજરાત લ્યો, મહારાષ્ટ્ર લ્યો, કર્ણાટક લ્યો, આંધ્રપ્રદેશ લ્યો, કેરળ લ્યો, તમિલનાડુ લ્યો, પશ્ચિમ બેંગાલ લ્યો, અસમ લ્યો, પછી યુપી લ્યો, મધ્યપ્રદેશ લ્યો, ઉત્તરાખંડ લ્યો, કાશ્મીર લ્યો, પશ્ચિમ ગુજરાત લ્યો, બધું જ અલગ અલગ રાજ્યો છે. પણ આ બધા ગણ રાજ્યો કહીએ છીએ એ બધા ભેગા મળીને એક આખું ભારત બનાવે છે. અને ભારત છે એને, ભારતને આપણે સંઘ રાજ્ય કહીએ છીએ. ભારતના બંધારણ શું કહે છે આપણને? તો કે ભારતના બંધારણમાં સાર્વભૌમત્વની ભાવના રહેલી છે. સમાજના દરેક વર્ગો અહીંયા સરખા છે. સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, લોકતાંત્રિક, પ્રજાસત્તાક, આ દરેકનું અહીંયા છે ને આ સંઘ રાજ્યમાં મહત્ત્વનો ભાગ છે એમ આપણને કહેવામાં આવ્યું છે. અને ન્યાય છે ને એ દરેક માટે સમાન છે. અલગ ધર્મ હોય, ન્યાયની વાત કરવામાં આવે જ્યારે, તો અલગ ધર્મ હોય, લિંગ, જ્ઞાતિ અને જાતિ બંને અલગ છે, બરાબર? તો જ્ઞાતિ, જાતિ, જન્મસ્થળના ભેદભાવ વગર અત્યારે તમને એમ ઈચ્છા થાય કે તમે જન્મ્યા છો ભલે ગુજરાતમાં, પણ અગર તમને નોકરી કે વ્યવસાય અર્થે ગુજરાતની બહાર જવું પડે છે તો તમે જઈ શકો છો,
ત્યાં તમને કોઈ ધર્મ જ્ઞાતિ જાતિ નથી નડતી. શું કામ? કારણ કે તમે ભારતના નાગરિક છો. તો અહીંયા ન્યાય છે ને એ દરેક વ્યક્તિ માટે સમાન છે એમ કહેવામાં આવ્યું. અને ધર્મનિરપેક્ષ, કોઈ એક ધર્મને મહત્ત્વ એવું નહીં. તમે ઈચ્છો એવું પહેરવેશ કરી શકો, તમે ઈચ્છો એવી બોલી છે એ તમે બોલી શકો, તમે ઈચ્છો છો એ ધર્મ પાળી શકો છો. અને લઘુમતી જ્યારે ધર્મની વાત આવે તો અહીંયા એને પણ એટલો જ અપનાવવામાં આવેલો છે. એટલા માટે જ ભારતને ધર્મનિરપેક્ષ દેશ છે એમ કહેવામાં આવ્યું છે. અને એ જ આપણી રાષ્ટ્રીય એકતા છે એને મજબૂત કરે છે. અને છેલ્લો, જ્યારે આ ભારતના બંધારણમાં છેલ્લે આપણે વાત કરીએ તો ભારત માટે એમ કહેવાનું કે ભારતના બંધારણમાં પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ પરિશિષ્ટોમાં એ વાત કરવામાં આવી કે ભારતમાં કોઈ પણ સ્થળે વસવાટ કરતા અને પોતાની આગવી ભાષા કે લિપિ તમે બોલતા હો કે સાંસ્કૃતિકતા ધરાવતા લઘુમતી જૂથોને પણ, આગળ આપણે ક્યાંક ને ક્યાંક ભણી પણ ગયા છીએ લઘુમતી જૂથો અને બહુમતી જૂથો, તો લઘુમતી જૂથોને આ બધાનું જતન અને જાળવણી કરવાનો અધિકાર એ ભારતનું બંધારણ છે એ આપે છે. અને આ બધા પરિબળો છે મિત્રો એ મળી અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનું કાર્ય કરે છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે પછી જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આગળ સહાયક પરિબળોમાં અન્ય કયા આવે છે એ વિશેની વિગતવાર ચર્ચા કરીશું. થેન્ક યુ મિત્રો.